કવિતા 1 સાંજ સમે શામળિયો. નરસિંહ મહેતા. સાહિત્ય પ્રકાર ભક્તિ ગીત પદ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પાસ કરવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, તમે લોકગીત ભણી ગયા હશો. તમે લોકગીત સાંભળ્યા પણ હશે. ચાલો આજે તમને એક લોકગીત સંભળાવું. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ. હા, રૂપાના કડલા ચાર વાલો મારો હીચે, વાલો મારો હીચે હિંડોળે આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ. બાએ બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ. બાએ બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ. હે કીન ખાવી સુરવાલ વાલો મારો હીચે, વાલો મારો હીચે હિંડોળે આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ. ચડવા તે ઘોડલા હંસલા રે આંબાની ડાળ. ચડવા તે ઘોડલા હંસલા રે આંબાની ડાળ. હે પિત્તળિયા પલાણ વાલો મારો હીચે, વાલો મારો હીચે હિંડોળે આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ. હા, ચાલે ચટકંતી ચાલ વાલો મારો હીચે, વાલો મારો હીચે હિંડોળે આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ. માથે મેવાડી મોળિયા રે આંબાની ડાળ. માથે મેવાડી મોળિયા રે આંબાની ડાળ. હે દશે આંગળીએ વેઢ વાલો મારો હીચે, વાલો મારો હીચે હિંડોળે આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ. આ ભક્તિ ગીતમાં બાળકૃષ્ણના રૂપ અને શણગારનું વર્ણન કરવામાં આવ્યું છે. સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી ગાયો ચરાવીને પાછા ગોકુળમાં આવે છે. ત્યારના એમના મધુર રૂપ વર્ણનનું કાવ્ય ભક્ત નરસિંહ મહેતાએ લખ્યું છે. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મળેલ છે. તેમનો જન્મ આશરે 15મા શતકમાં થયેલો મનાય છે. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરે પદોમાં તેમની કવિતાઓ મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. તો ચાલો મિત્રો, નરસિંહ મહેતા રચિત કવિતા સાંજ સમે શામળિયો જોઈએ. આ કવિતાનો સાહિત્ય પ્રકાર ભક્તિ ગીત પદ છે.
સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે. મોર મુગુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે. પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, જુઆ ચંદન મહેકે. પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, જુઆ ચંદન મહેકે. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. તારા મંડળમાં જેમ શશિયર શોભે વીજળીંગ હીરો. તારા મંડળમાં જેમ શશિયર શોભે વીજળીંગ હીરો. તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહરધરનો વીરો. તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહરધરનો વીરો. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું. આળ કરી આલિંગન દીધું, તન મન મુખ પરવારું. આળ કરી આલિંગન દીધું, તન મન મુખ પરવારું. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. વાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ. વાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ. નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. કવિતા સમજૂતી. સાંજ સમે શામળિયો વહાલો
વૃંદાવનથી આવે. આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. સાંજના સમયે વૃંદાવનથી ગાયો ચરાવીને ગોકુળ આવતા કૃષ્ણના રૂપનું સુંદર વર્ણન ભક્ત કવિ નરસિંહ મહેતાએ કર્યું છે. સવારે વૃંદાવનમાં ગાયો ચરાવવા ગયેલા કૃષ્ણ સાંજે પાછા આવે છે ત્યારે તેમની આગળ ગાયોનું ધણ છે અને તેની પાછળ ગોવાળો છે. કવિ કહે છે, આ દ્રશ્ય મનને મોહ પમાડે છે. સમે એટલે સમયે, શામળિયો એટલે કૃષ્ણ, ગોધન એટલે ગાયોનું ધણ, સાજન એટલે ગોવાળો અને મોહ ઉપજવો એટલે આસક્ત થવું. મોર મુગુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુઆ ચંદન મહેકે. કૃષ્ણના મનમોહક રૂપનું વર્ણન કરતા નરસિંહ મહેતા કહે છે, કૃષ્ણએ મસ્તક પર મોર પીંછનો સુંદર મુકુટ ધારણ કર્યો છે. કૃષ્ણ ચાલે છે એટલે એમણે કાનમાં પહેરેલા કુંડળ હલે છે. તેને કવિ લહેકી રહ્યા છે એમ કહે છે. તેમણે અંગ પર પીળું વસ્ત્ર પિતાંબર ધારણ કર્યું છે અને ફૂલની છાપવાળી પછેડી ઓઢી છે. આ પછેડી જાણે ચુઆ અને ચંદનની સુવાસથી મહેકી રહી હોય એવું લાગે છે. શિર એટલે માથું અથવા મસ્તક, લહકવું એટલે હવામાં ફરફરવું, પિતાંબર એટલે પીળા રંગનું વસ્ત્ર, પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર, ચુઆ એટલે એક જાતનું સુગંધી તેલ અને ચંદન એટલે સુખડ. તારા મંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિ હળધરનો વીરો. કૃષ્ણના રૂપની શોભાને વર્ણવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજતા કહે છે, જેમ તારાઓની વચ્ચે ચમકતો ચંદ્રમા શોભે છે, જેમ સોનામાં જડેલો હીરો શોભે છે, તેમ ગોવાળોની વચ્ચે બલરામના ભાઈ કૃષ્ણ શોભી રહ્યા છે. શશિયર એટલે ચંદ્ર, હેમ એટલે સોનું, જડિંગ એટલે લગાવેલું અથવા ગોઠવેલું, હળધર એટલે હળને ધારણ કરનાર બલરામ અને વીરો એટલે ભાઈ. વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું, આળ કરી આલિંગન દીધું, તન મન મુખ પરવારું. તારાઓમાં ચંદ્ર અને સોનાના અલંકારોમાં હીરાની જેમ શોભતા વહાલા શ્રીકૃષ્ણનું રૂપ મારા હૃદયમાં વસી ગયું છે. એટલે એમને મળવા અધીર થયેલું મન મળવા માટે એમની તરફ દોડી ગયું. શ્રી કૃષ્ણ પણ મને વહાલથી ભેટી પડ્યા અને તેમના મુખ પરનું તેજ જોઈ હું એમના મુખ પર મારું તન મન વારી જાઉં છું. હૃદયમાં એટલે હૃદયમાં, આળ એટલે અહીં, વહાલ. આલિંગન દેવું એટલે ભેટવું અને વારી જવું એટલે કુરબાન થવું અથવા ફિદા થઈ જવું. વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ, નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. નરસિંહ મહેતા કૃષ્ણના રૂપના વર્ણન બાદ રૂપના ગુણ વિશે કહે છે. મારા વહાલા શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આવા રસિયા કૃષ્ણ વગર કેમ રહી શકીએ? એમના વગર હવે રહી શકાય એમ નથી. આવા નરસૈયાના સ્વામીની દરેકે દરેક શોભા વારંવાર નિરખીને મારું મન હરખાઈ રહ્યું છે.
નિરખવું એટલે ધ્યાનપૂર્વક જોવું અને હરખવું એટલે હર્ષ પામવો. વિરુદ્ધાર્થી શબ્દો. મિત્રો, કાવ્યમાં વપરાયેલા કેટલાક શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. મોહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નિર્મોહ, રૂપનો કુરૂપ અને શુભનો વિરુદ્ધાર્થી શબ્દ અશુભ થાય. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. નરસિંહ મહેતા શા માટે હરખી રહ્યા છે? ઉત્તર. નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી જ કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. પ્રશ્ન 2. કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો. ઉત્તર. સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ ગોવાળિયાઓનું ટોળું આવી રહ્યું છે. શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુગુટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલી રહ્યા છે. અંગ પર પિતાંબર અને ફૂલની પછેડી ધારણ કર્યા છે. આ પછેડી ચુઆ ચંદનની સુગંધથી મહેકી રહી છે. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. કૃષ્ણરૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? ઉત્તર. સાંજના સમયે વૃંદાવનથી ગાયોને ચરાવીને પાછા આવતા કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. એમણે મસ્તક પર મોરપીંછ મુકુટ ધારણ કર્યો છે. એમના કાનમાં પહેરેલા કુંડળ ઝૂલી રહ્યા છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. એ પછેડી ચુઆ ચંદનની સુગંધથી મહેકી રહી છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સોનાના ઘરેણામાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના ટોળામાં ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ નરસિંહ મહેતાના મનમાં વસી ગયું છે. એમને મળવા એમનું મન વેગથી દોડ્યું. શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન શ્રી કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. પ્રશ્ન 2. કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? ઉત્તર. સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. એ પછેડી ચુઆ ચંદનની સુગંધથી મહેકી રહી છે. જેમ તારામંડળમાં ચંદ્ર અને સોનાના ઘરેણામાં હીરો શોભે, તેમ ગોવાળો વચ્ચે કૃષ્ણ શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. આ રૂપ કવિના મનમાં મોહ ઉપજાવે છે. તુલના. મિત્રો, અહીં સાંજ સમે શામળિયો અને વારી જાઉં 2 કાવ્યો આપેલા છે. આ બંને કાવ્યોના કવિ નરસિંહ મહેતા છે. તમારે આ બંને કાવ્યો વાંચવાના છે અને પછી બંને કાવ્યોમાં રહેલી સમાનતા અને અસમાનતા મિત્રની મદદથી લખી અને શિક્ષકશ્રીને બતાવવાની છે. 1. સાંજ સમે શામળિયો વાહલો વૃંદાવનથી આવે. આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુઆ ચંદન મહેકે. તારા મંડળમાં જેમ શશિયર શોભે,
હેમે જડિંગ હીરો તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો. વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું. આળ કરી આલિંગન દીધું, તન મન મુખ પર વારું. વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ? નરસૈયાના સ્વામીની શોભા, નિરખી નિરખી હરખીએ. 2. હું તો વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાને. હું તો વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાને. લટકે ગોકુળ ગૌચારી, ને લટકે વાયો વંશ રે. લટકે જઈ દાવા નળ પીધો, લટકે માર્યો કંસ રે. હું તો વારી જાઉં ગિરિધરલાલ તમારા લટકાને. લટકે રઘુપતિ રૂપ ધરીને, તાતની આજ્ઞા પાળી રે. લટકે રાવણ રણમાં માર્યો, ને લટકે સીતાવાળી રે. હું તો વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાને. હું તો વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાને. એવા લટકા છે ઘણેરા, લટકા લાખ કરોડ રે. લટકે મળે નરસિંહનો સ્વામી, હિંડે મોઢા મોઢ રે. હું તો વારી જાઉં ગિરિધરલાલ તમારા લટકાને. હું તો વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાને.